વિસનગર આઈટીઆઈ ખાતે અમદાવાદ ક્ષેત્રીય આઈટીઆઈ સ્ટાફ વોલીબોલ ટુર્નામેન્ટ સમર્થ કપ 2025 યોજાઈ। મહેસાણા જિલ્લાના વિસનગર ખાતેની ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી અવિનાશ પલાસની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ ક્ષેત્રીય આઈટીઆઈ સ્ટાફ વોલીબોલ ટુર્નામેન્ટ સમર્થ કપ 2025 યોજાઈ હતી। તારીખ 1 અને 2 ફેબ્રુઆરીના રોજ યોજાનાર આ વોલીબોલ ટુર્નામેન્ટમાં અમદાવાદ રિજિયનની કુલ 37 આઈટીઆઈના 437 જેટલા ખેલાડીઓ સાથે 56 ટીમો જોડાઈ છે। ત્યારે આ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી સહિત ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓને મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવશે। તાલીમ અને રોજગાર ખાતા હેઠળના અમદાવાદ રિજિયન અંતર્ગત અમદાવાદ રિજિયનનું વોલીબોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્રે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમદાવાદ રિજિયનની ટોટલ 56 વોલીબોલની ટીમો ભાગ લઈ રહી છે અને મુખ્ય હેતુ કહીએ તો દરેક ખેલાડી વચ્ચે ભાઈચારો વધે, ટીમ વર્ક વધે અને એકબીજાને સાથે મળી અને કોઈ પણ પડકારનો સામનો કરી શકે તે હેતુથી આ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। ટોટલ 56 ટીમો પાર્ટિસિપેટ થઈ રહી છે। અત્રે કુલ કેટલા છે? 450 ની આસપાસ અવેજી સાથેના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। આજે અમે અમદાવાદ રિજિયન સ્ટાફ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે, જેમાં તમામ આઈટીઆઈઝના એમ્પ્લોઈઝ અને સ્ટાફ આજે પાર્ટિસિપેટ થઈ રહ્યા છે। કુલ 37 આઈટીઆઈઝની 437 જેટલા પ્લેયર્સ પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને 56 ટીમ પાર્ટિસિપેટ કરી રહી છે કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય આઈટીઆઈના અમારા તમામ સ્ટાફ અને કર્મચારીગણ વચ્ચે પરસ્પર એકબીજા સાથે ભાઈચારાની ભાવના કેળવાય અને એમનું કોમ્યુનિકેશન થકી સ્કિલ સેવાને વધુ સુદૃઢ બનાવી શકાય તે અમારો મુખ્ય ઉદ્દેશ છે। હું દિનેશ કુગસિયા, પ્રિન્સિપાલ ક્લાસ 1 આઈટીઆઈ વિસનગર। મારું નામ અંકુર સુરેશભાઈ પટેલ, હું વિસનગર આઈટીઆઈનો કર્મચારી છું। વિસનગર આઈટીઆઈ ખાતે અમદાવાદ રિજિયનની સ્ટાફ માટેની વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે, જેમાં 56 ટીમોએ ભાગ લીધેલ છે। એમાં વિસનગરની ટીમોએ પણ 4 ટીમોએ ભાગ લીધેલો છે। અમે લાસ્ટ વખતે વડનગર ખાતે પણ વિજેતા અને રનર બંને વિસનગર જીત્યા હતા। આ વખતે પણ અમે જીતીશું એવો અમારો આશય રહેશે। અમે બધા ખેલદિલી અને ખેલ ભાવનાથી ભેગા મળીને રમીએ છીએ અને આ આખો કાર્યક્રમ સુચારુ રૂપે પૂરું થાય એવો પ્રયત્ન કરીશું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।